ગોતો ગોતો ગોતી દો. દે ગુરુ મહારાજે એવી જોક્તિ કરીને ત્યારે આપણને ખબર પડી કે હું કોણ છું, કોણ હતો, હું ક્યાંથી આવ્યો, હું કામ ધરી મેં આ કાયા. આ ગુપ્ત ભેદથી હતો અજાણ્યો, મારા સદગુરુએ મને સમજાવ્યા. કારણ કે સદગુરુ વગર આની ખબર પડતી નથી, એટલે ગુરુ મહારાજને યુક્તિ કરવી પડી. કુળ સજની સારું જોયું, કુળ સજની સારું જોયું, મારા દેહનો દુખડો ખોયો, મારા દેહનો દુખડો ખોયો. સદગુરુએ મોર તલે ધા, સદગુરુએ મોર તલે ધા, પરિબ્રહ્મ સે સગપણ કેધા, પરિબ્રહ્મ સે સગપણ કેધા. જો બ્રહ્મને જાણવા વાળો પોતે છે અને પરિબ્રહ્મની ઓળખાણ કરાવી દીધી. હો, કારણ કે જ્યાં સુધી બ્રહ્મ છે ત્યાં સુધી નીચે છે, બોલાય છે ત્યાં સુધી શબ્દ છે ને શબ્દ છે ત્યાં સુધી જ બ્રહ્મ છે. પણ શબ્દથી પાર નિશબ્દ રહે સદગુરુનું સ્વરૂપ છે. સદગુરુ મહારાજ આપણને ન્યા લઈ ગયા, પણ ક્યાં લઈ ગયા? સુનમાં સાસરિયો મારો, સુનમાં સાસરિયો મારો, મૈયરિયો લાગે ખારો, મૈયરિયો લાગે ખારો. મારા પિયુજીનો સત્સંગ ઊંડો, મૈયરિયો લાગે ભૂંડો. મારા પિયુજીનો સત્સંગ ઊંડો, મૈયરિયો લાગે ભૂંડો. ક્યાં સાસરિયું બતાવ્યું? શૂન્યમાં. હારે જાય તો અનુભવ થાય ને, હારે જાય ને પાછી વહી આવે પિયરિયામાં કોઈ અનુભવ થાય? ભૌતિકમાં આપણે એમ છે. હો, સાસરે જ આવવું પડે. તો સાસરું કયું છે? સત્સંગ સાસરિયામાં ઉતરવું પડે. હો, સમજણના ઘરે જ આવવું પડે. શૂન્યમાં સાસરિયું મારું, મૈયરિયું લાગે ખારું. જ્યાં સુધી મનમાં ગડમથલ કર્યા કરે ને ત્યાં સુધી આ નિરાશ થાય એવી નથી. કારણ કે મન તો છે ને સકડોળે ચડાવે. મૈયરિયો લાગે ભૂંડો. મારા પિયુજીનો સત્સંગ ઊંડો. મારા પિયુજી એટલે મારો પરમાત્મા. હો, પિયુ નામ પરમાત્મા. એનો સત્સંગ જો આપણને સાંભળવામાં આવે તો એ વાત ગહન છે. ઊંડો એટલે ગહન. મારા પિયુજીનો સત્સંગ ઊંડો, મૈયરિયો લાગે ભૂંડો. પણ જેને જેને આ વાત જાણી લીધી ને એને આ સંસાર છે ને એમાંથી એને સાર જડી ગયો. અસારમાં પછી એને બહુ જામતો નથી. મૈયરિયો લાગે ભૂંડો. હો, કારણ કે આમાંથી બાદ થતો જાય, બાદ થતો જાય. એટલે શંકરાચાર્યને કહેવું પડ્યું, મનોબુદ્ધ અહંકાર ચિત્તાની નાહમ. હું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી કે અહંકાર નથી. મનોબુદ્ધ અહંકાર ચિત્તાની નાહમ. નસ્ત સ્તોત્ર જીહવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોમ. હું તો શિવનું સ્વરૂપ છું. ન ચ પ્રાણ સંજ્ઞા, ત્યાં પ્રાણે નથી, કોઈ સંજ્ઞાય નથી. ન ચ પ્રાણ સંજ્ઞા નવે પંચવાયુ, ન સાત ધાતુ આપણો દેહ બન્યો ને એ ત્યાં નથી. ન ચ પ્રાણ સંજ્ઞા નવે પંચવાયુ, ન સપ્ત ધાતુ નવા પાંચ કોષ. હમણે વાત કરી હતી ને મહારાજે, પાંચ કોષ છે, હું નથી. ન ચ પ્રાણ સંજ્ઞા નવે પંચવાયુ, નવા સપ્ત ધાતુ નવા પંચ કોષ, ન વાક પાણી પાદો હાથ કે પગ. હું જ્ઞાન કાંઈ નથી. હું તો કેવળ ચિદાનંદ રૂપ શિવ સ્વરૂપ છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. પછી એને કોઈ રાગ કે દ્વેષે પણ નથી. નમે દ્વેષ રાગો, નમે લોભ મોહો,
ના રાગ દ્વેષ કે લોભ કે મોહ કાંઈ નથી. નમે દ્વેષ રાગો નમે લોભ મોહો મદો નૈવ મેનૈવ મત્સર્ય ભાવ. હો ના કોઈ મદ અહંકારે નથી ને મત્સર જેટલો ભાવે નથી, કાંઈ નથી. હો આવું પદ બોળખાવી દીધું. ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ. ધર્મ ચાર્થો કામ કે મોક્ષ ન્યા કોઈ વસ્તુ છે નહીં. જ્યાં સુધી આમાંથી ધર્મ અર્થ કામ ને મોક્ષ એ તો બધી આ ફળની પ્રાપ્તિ. પણ જેમ બેલ ફરે ઘાણી, હો એમ એમાંથી પારો નીકળી શકતો નથી. ઘાંચીનો બળદ ઘાણી પરે, કાશીએ જાવ જાવ થાય, આંખેથી પાટા અળગા કરે તો ઈ ખીલો ને ઈની ગમાણ. હો આપણે ભજન તો વી વરતી કરીએ છીએ હો, પણ ઈ ખીલો ની ગમાણ. કારણ કે પોતાનું કોઈએ જાણ્યું નહીં અને બીજાના જ આપણે અનુભવ ગાયા કરીએ છીએ ત્યાં સુધી આપણને પોતાનો અનુભવ થતો નથી. અને અનુભવ જ્યારે પોતાનો થાય ને, અનુભવ જેને એવો અંતર ઉદય થયો, કૃત સગળા ટળ્યા એના જેને જેનો આત્મા લયો. પોતાના આત્માને જાણી ગયો ને એના બધા હથિયાર હેઠા પડવા મળે. ત્યાં પછી એક હથિયાર કામ કરતું નથી. એટલે કીધું છે સુરતા જેઠાણી સારે નુરતા છે નણદલ મારી. સુરતા જેઠાણી સારી નુરતા સે નણદલ મારી. સૂક્ષ્મણાની સે જે રોડે મેં તો પહેરી અમર સોડે. સૂક્ષ્મણાની સહેજે રૂડી મેં પહેરી અમર સોડી. સુરતાને જેઠાણી કીધી અને નુરતાને કીધી નણંદ. સત્સંગ વસ્તુ કેવી છે, ભજન કોને કહેવાય? નુરત સુરતની સાધના, પ્રેમી જન હોય આને પાવે. અંધારું ટળે એની આંખનું અને નૂર નજર મેં આવે. આ સત્સંગ છે. એમ સુરતા જેઠાણી હારી, સુરતાને મોટી કીધી અને ઈ જેઠાણી કીધી, અને નુરતા છે ને એને નણંદ કીધી. નણંદ છે ને ઈ ભાભીને બહુ કંદડે. હો હા, કારણ કે જરા કે કાંઈક વાંકમાં આવે ને એને બાને કહી દે, ભાભી મને આમ કે છે, ભાભી મને આમ કે છે. હો નુરતાને કોઈ પોગતું નથી, કારણ કે સુરતાનો પતિ શબ્દ છે. સુરતા શબ્દમાં મળી જાય ને તો એને એનું ઘર મળી ગયું. વાણીનો પતિ વૈરાગ છે. જો વાણી વૈરાગમાં બોલે ખબર પડી જાય. હું તો બોલું કેદારો રાગ વૈરાગ વાણીમાં. વાણીનો પતિ વૈરાગ છે. આ બે તો એને થાળે પડી ગયો. પણ નુરતાને હારે જાવું ગમતું, એને પિયરમાં બહુ મજા આવે છે. ઓહો, અને મનાવાની છે આ નુરતાને. નુરત સુરતની સાધના. હો નુરતાને, કારણ કે જે કાંઈ અજ્ઞાન આવરણ ઊભું કરે છે ને ભાળે ત્યાંથી જ ઊભું થાય છે. રાગ દ્વેષ નિંદા ઈર્ષ્યા કૂડ કપટ દગા પાછલા પ્રપંચ ભાળે ઊભું થાય. હો આ નુરતા માનતી નથી, કારણ કે નણંદ છે અને ભાભીને બહુ કંદડે છે. ભાભી એટલે ભક્તિ, આને ભક્તિ કરવા દેતી નથી. આ નુરતા છે ને એને ભક્તિ ગમતી નથી, કારણ કે ભક્તિને ભાભી કીધી. સુરતા જેઠાણી સારી નુરતા છે નણદલ મારી. સૂક્ષ્મણાની સહેજે રૂડી. જો આ વાત સહેજમાં સૂક્ષ્મ સમજાય જાય ને તો અમર સુડી પહેરી છે. કારણ કે આ ગુરુ મહારાજે આપણને એક નામની સુડી પહેરાવી દીધી અને મીરાએ આ જ સુડી પહેરી હતી. હો રાણાને ઘણું મહેનત કરી પણ નહીં. હવે એ કે મારે ચુંદડી ઓઢું તો રંગ છુવે રંગબેરંગી હોય. મેં તો ઓઢું કામળો, હવે દૂજો દાગ ન લાગે કોઈ. રાણા આવા વરને વરીને હવે હું શું કરું? આજ જન્મે કાલ મરી જાય. મેં તો વરું મારા ગિરધર ગોપાલને મારો સુડલો અખંડ બની જાય. કારણ કે અખંડ વરને વરી ગઈ. મેં તો પહેરી અમર સુડી. આ જે અમર વસ્તુ છે, જન્મે નહીં, મરે નહીં, આવે નહીં, જાય નહીં. પણ એ જો જરી જાય તો કામ થાય. આ તો હજરા જરિયા નો જાય. ધીરે રે ધીરે સંતો તમે
સાદ પીવો. આ તો હજર પ્યાલો છે, અમર છે ને પણ હજર છે હો. હા, કારણ કે સિંહણ નું દૂધ સોનાના પાત્ર વગર ટકતું નથી. તો સંતો વાત કરે કે ભાઈ સિંહણ ને દોવા કોઈ ગયું છે, પણ સંતોના મુખમાંથી નીકળતા શબ્દો સિંહ જેવા છે. આ ઈ સોનાનું પાત્ર હોય તો જ એમાં ઠેરાય છે, નકર પાત્ર ફોડી અને બહાર નીકળી જાય છે. કારણ કે ઓલી વાણી હતી ને, કોહ કેરું તળિયું કાસું પાણી જાય પાછું, દોરિયામાં ઢંગ નહીં કાટી નહીં તાણેલી. મોડું છે મંડાણ. જ્યાં સુધી આપણું મંડાણ મોડું હોય ને ત્યાં સુધી આપણે રેન્ટ પછી રેન્ટ કુવામાંથી ખેંચી ખેંચીને લાવી, પણ કુવાનું તળિયું કાસું હોય ને ત્યાં કુવામાંથી બહાર પાણી લઈને આવે ને ત્યાં પાછું પાણી કુવામાં ને કુવામાં વહી જાય, બહાર તો કઈ આવે નહીં. એમ આ કોહનું તળિયું છે ને, એમ આપણે કાયારૂપી કોહની અંદર સુરતા આપણી હજી આ શબ્દને આપણું મન માનતું નથી કે ભાઈ આવું થોડું હોય. પણ જેનું જેનું મન માની ગયું છે ને એને લક્ષ્ય લઈ લીધું. શું લીધું? લક્ષ્યને લઈ લીધું કે આનાથી આગળ કોઈ વસ્તુ નથી. મારા ગુરુએ મને જે વાત આપી છે 100 સોનું છે. 16 વાળને એક રતિ છે, બરાબર? તો 16 વાળને એક રતિ છે ને, ઈ રતિની કિંમત છે. કારણ કે 16 વાળ ને ઉપર એટલે આનાથી કોઈ વાત આગળ થઈ જ ન શકે. જ્યાં વાણી પોગે નહીં વેખરી, વેદ પહોંચે નહીં સાર, આ પદ ગુરુ ગમથી જડે. જેને લાગ્યા હોય લક્ષ્ય લગાર. જેને લક્ષ્ય લાગી ગયું, નક્કી પડી ગયું કે ભાઈ અર્જુન ને શું દેખાતું હતું, ઝાડ પાન બધું બધાનું ઘણું દેખાતું હતું, પણ એનું લક્ષ્ય એક પક્ષીની આંખમાં જ હતું. એમ જેની સુરતા ખગાકાર થઈ હોય ને, તો સદગુરુને મહારાજના મુખમાંથી નીકળતા શબ્દની સામે લક્ષ્ય હોય ને તો એ સુરતા ઉછળીને પણ એ શબ્દને પકડી લે. અને પકડી લે. મહારાજ કહેતા સેપોલા નામની માછલી સુવાતનું નક્ષત્ર એકવાર પી જાય પછી 12 મહિના ઈ મોઢું ખોલતી નથી, અને ઈ પેટમાં ઉતારી દે અને પાણીમાં તળિયે વહી જાય. એમાં મોતી પાકે છે. મોતી એમાં પાકે. પણ સ્વાદનું પાણી લેતા લેતા જરાક બાર મોઢું રહી ગયું અને દરિયાનું પાણી મોઢામાં ગયું ને, મોતી તો એમાંય થાય, પણ એમાં ફટક્યું થાય. કેવું થાય? ફટક્યું થાય. ફટક્યા ફટ ફૂટી જાય. માથે ઘણ કેરા ગાવ, ખરાની ખરે ખબર્યો થાય. તમે આવો ને જેસલરાય, આપણે મળીએ પૂરા પ્રેમથી. પ્રેમનો પ્રદેશ છે, પ્રેમનો પ્રદેશ છે. મીરા પ્રેમના પ્રદેશમાં ગઈ હતી. ઘુંઘરું બાંધ મીરા નાચી હતી. હે, જો આ પ્રેમના પ્રદેશમાં નાચો નરસૈયો, દુઃખમાં દીવાનો, કરવાને કામ આવ્યો શામ સાનો માનો. એની જોવા જીવન આબાદી. તમે ગાંડાની યાદી બનાવજો. લખો, લાંબી લખાવું છું યાદી કે મીરાની. આ મીરાય ગાંડી. રાણી મેવાડ તણી મીરા હતી ગાંડી. નાના નટવરની હારે પ્રીત એને બાંધી, ઝેર પીધું ગણીને પ્રસાદી. ગાંડાની યાદી બનાવજો. કારણ કે જેને જેને આ વાત જાણીને એને હવારમાંથી જ ભા ભગતની પૂછડી વાત. પણ જગતને કદાચ કૂતરા ગમે એટલું ભસે ને તો એ હાથીને કાંઈ મનમાંય ન લાગે. હો, એક ફૂફાડો મારે તો ઓલા 3 ગલોટિયા ખાઈ જાય. એમ આપણને હાથીની ઉપમા બનાવી સંતોને હાથીનું રૂપ આપ્યું. બધી શોખવટ ગાદીમાં મહારાજ કરે જ છે, પણ આપણને તો જે જન્મે નહીં મરે નહીં આવું તત્વ બતાવી દીધું. તત્વમસી. તત્વને જાણવા વાળો તું છો. તો તું કોણ? પોતાને ઓળખાણ કરાવી દીધી. પછી આ વસ્તુ મળ્યા પછી હવે આણલા ફરી ના વળીએ, પાછા પગલા નો ભરીએ. હવે આણલા ફરી વળીએ, હવે આણલા નહીં વળીએ,
પાછા પગલાનો ભરીએ. હવે અણલા નહીં વળીએ, પાછા પગલા નવ ભરીએ. મારા પૂરવની પ્રીત્યો જાગે, મારા ચિત્તમાં છટકે લાગે. મારા પુરવની પ્રીત્યો જાગી, મારા ચિતડામાં છટકે લાગી. જે સંતોએ આ ઇતિહાસને પાને જેના નામ લખાઈ ગયા છે, એને આ વસ્તુને જાણ્યા પછી પાછું પગલું નથી ભર્યું. मीरा के होनी सी हो गई, अब तो बात फैल गई, जाने सब कोई, मेरे तो गिरधर गोपाल दूसरों ना, साधु संग बैठ बैठ लोकलाज कोई, मेरे तो गिरधर गोपाल दूसरों ना कोई. गोविंदो प्राण मारो मने लाग्यो जग खारो, मने मारो रामजी भावे, दूजो मारी नजर माय नो आवे. जो कारण के એને નક્કીપણું થઈ ગયું, અને નક્કીપણું જેને જેને થઈ જાય એનું જ કાર્ય સિદ્ધ થવાનું છે. જ્યાં સુધી આ મન જ્યાં સુધી ડોલતું હોય ને ત્યાં સુધી આપણું કાર્ય સિદ્ધ નથી થવાનું. નિરાત મહારાજ કે ડોલત મન કો અડોલ कीना, फेर न जात डोलाया, मैं तब जानू पूरा गुरु मिले आया. पूरा गुरु की यही निशानी, अपना ही आप लिखाया. પોતાને લખી બતાવ્યો, કારણ કે લખી બતાવ્યો એટલે લખવામાં આવે એવો નથી, સતાય અલખ લખ દેખાય. ગુરુ ગમ વડે દર્શાય છે, નિજ સ્વરૂપ પ્રકાશ માહી, આત્મ રામ વળાય છે. જુઓ આ અનુભવ સંતોનો છે. તો આ માર્ગ લીધો છે એકદમ હેલો છે. मार्ग से या सीधो रे गुरुजी ना नाम नो, मार्ग से आ सीधो रे गुरुजी ना नाम नो. ओ प्यालो में तो पीधो रे गुरुजी ना नाम नो, प्यालो में तो पीधो रे गुरुजी ना नाम नो. जो प्यालो पीधो ज હોય ને તો સુરતા છડે આસમાન હો. આવું કોને પાનબાઈ અને ગંગા સતીને થયું હતું. ગંગા સતી ઉપદેશ કરે છે અને એક એક શબ્દો આપે ને તો એમ કે છૂટા છૂટા તીર નો મારો બાઈજી, અમથી સહ્યા ન જાય, અમથી સહ્યા ન જાય. તો કે ભાઈ બાણ વાગ્યા ને હજી તો બહુ વાર છે. જો બાણ વાગ્યા હોય તો બોલાય નહીં, જ્યાં સુધી બાણ વાગ્યું નથી ત્યાં સુધી બોલાય છે. જેને જેને બાણ વાગ્યું એની સુરતા સડે આસમાન. આસમાન એટલે આકાશમાં નહીં હો ભાઈ. સમાનતાનો પ્યાર આપણને પહેલો ભણાઈ દીધો, જેને કહેવાય નાના મોટાનો ભેદ. આ જગતમાં કોઈ નાનું નથી ને કોઈ મોટું નથી. આ સમાનતાનો ભાવ આવી જાય કે બધાની અંદર એક તત્વ જ રમેલું છે, બીજો છે નહીં. પણ ગુણે કરીને ગુણ કર્મ ને સ્વભાવથી બધા પૂતળા જુદા ભાસે છે. તો ગુણ કર્મ અને સ્વભાવને જીતવાના છે. ગંગામાં કહે છે જઠરત વચનની શાન જેને જાણી પાનબાઈ, એને કરવું પડે નહીં બીજું કાંઈ, અને એને કરવું હોય એમ પણ થાય. તો હું નહીં કરવાનું, તો કે કર્મકાંડ નથી કરવાનું, પણ કાળ કર્મ ને સ્વભાવને તો જીતવો જોશે. જ્યાં સુધી કાળ કર્મ ને સ્વભાવને ન જીતી શકાય ને ત્યાં સુધી ઓલી તુંબડી વાળી છે, નિત મંદિરે જાય, નિત ગંગામાં નાય, તોય નો ગઈ કડવાઈ. હો, કારણ કે ખારી હતી મીઠી. ભાઈ આ વાણી આપણી હતી ખારી, પણ સંતોની હારે બેહી અને ખારીથી મીઠી થઈ ગઈ. જેમ દૂધ પાણી દૂધનો સંગ કરે અને દૂધના ભાવે વેચાય ને, એમ આપણી વાણી પાણી જેવી હતી, પણ સંતોની હારે કાયમના સહવાસથી મીઠી થાય, નકર મીઠી થાય
નહીં. સદગુરુના શરણે જવાનું કારણ એક જ છે કે જે કાંઈ આપણો વિષય વાસનાના ડોકા હતા ને એ સંતો કે ભાઈ તમારા નહીં મળે તમને, એ તો ખાંડીને ખાઈ જવાના છે. પછી ગુરુ મહારાજ એને કે ભાઈ આપણો નાતો શેનો છે, અને તઈ સડાવે ને જો સડ્યું હોય ગુરુ મુખ તો જ એમ છે એમ બોલે, નકર ભાઈ કાંઈ શ્રીફળ આપે નકરું ગોદવાઈ જાય એવું નથી. શ્રીફળ નકરું આપે કે એમ મુખ સડી જતું નથી. પણ આ તો વિવેક છે, કારણ કે ઓલા લેવા જાય તો કોઈ ઊભું રહે નહીં, કોઈ નો ઊભું રહ્યો. આપે અલખ સો અવિનાશે, હું છું તમારે દાસે. આપે અલખ અવિનાશે, હું છું તમારે દાસી. બાઈ મીરા ના ગિરધર સ્વામી, દસી ગોપી આનંદ સુખડા પામે. ભાઈ મીરાના ગિરધર સ્વામી, ગોપી આનંદ સુખડા પામી. આનંદ જ્યારે પ્રગટ થાય ત્યારે નક્કીપણું થઈ જાય કે પરમાત્મા સબર ભર્યો છે. સંશય છે ત્યાં સુધી આ વાત સમજાતી નથી. જ્યાં સુધી સંશય સ્વાર્થ પડવું તે જાણવું, પડ્યા પડ્યા પંડિત જગ ભૂપ, બધાય પડ્યા છે. ભૂપ કેતા રાજાય પડ્યા છે. પણ આવું સતોસત જ્ઞાન આપણને મળ્યું છે, અને ઈશ્વરનું સ્વરૂપ પ્રેમ સ્વરૂપ છે, પ્રગટ છે. પણ જેને જેને પ્રગટ સખી પડવે તે પૂરણ પ્રેમ પ્રગટ્યો જેને, એ છે સૌદ ભુવનનો નાથ ઓળખવો એને. સખી બીજે તે બીજી આશ તજી છે અન્યની, ધ્યાન લાગ્યું ધણીની સંગાત, સંગત હરિ જનની. એટલે નરસિંહ મહેતાને કહેવું પડ્યું, હરિના જન તો મુક્તિને માગે માગે, જન્મ જન્મ અવતાર, નિત્ય આનંદ નિત્ય ઉત્સવ નિત્ય નિરખવા નંદકુમાર. કાયમ આનંદ, કાયમ ઉત્સવ, કાયમ નિત નિત, કારણ કે નિત નિત નવલો ને. સંતોની સંગત મરણે ન મૂકીએ, રાખીએ 4 દિવસનો લાવ. માટે મન રાખો સંતોમાં, માલતો વિલંબ ના કરશો, આવ્યો છે દાવ. કારણ કે આ દાવ મળ્યો છે, મનુષ્ય જન્મ મળ્યો છે, આ દાવ આવ્યો છે. તો આ દાવ આવ્યો છે એવી દીનતા ગ્રહીને સેવા દાખીએ, રાખીએ નિત નિત નવલો લે ને. સાચા સદગુરુ સંતોની શાનમાં એને ઓળખવા, જેમ તેમ ઓળખાય એમ નથી. કારણ કે શાન મળેથી નિત્ય આનો અભ્યાસ જોઈએ, અને અભ્યાસ જાગશે ને ત્યારે આ વાત આપણને સમજાશે. પણ સમજણ વગર સુખ નથી આ જીવને. વસ્તુગતે કેમ કરીને ઓળખાય? બધી વસ્તુ તો પડી છે પણ એમ ઓળખાતી નથી. પણ એક વખત જો સુરતા ખગાકાર થઈ ગઈ ને તો જ્યાં જાય ત્યાંથી જ્ઞાનનો શબ્દ પકડી લાવશે, બીજો લેહે કામની વસ્તુ જ ઓરવાની. અત્યારે આપણે થાય હું આપણી વૃત્તિ છે ને બધેથી બધી વસ્તુ વિખાતી હોય ને કામનું લઈ લે, નો કામનું લઈ લે, એટલે આપણને ઉપાધિ મળતી નથી. કારણ કે જીવ માતરને ઉપાધિ છે. બધાને પરમાત્માની જરૂર છે, કોને નથી જરૂર? બધા ઈશ્વરને ગોતે છે, પણ ઈશ્વર કોઈ હોમ હવનમાં ગોતે, કોઈ તીર્થ વ્રતમાં ગોતે, આ બધે ગોતે, પણ હળિયું કાઢે હરી નહીં મળે. કર્મા દોડમ દોડ, હરી વસે તું જ હાથમાં પાછો વળીને ગોત. આ પાછો વળી ગયા ને એને જડી ગયો. વાલિયો લૂંટારો હતો, નારદનો સંગ થયો, નારદે એને પાછો વાળી દીધો. રામના દર્શન થઈ ગયા. જુઓ, વાલ્મીકી ઋષિ બની ગયા. સંતો શું કરે? દિશા બદલાવે. દશા તો આપણી પ્રારબ્ધ હોય એ પ્રમાણે આપણે ભોગવટો આવે. પણ આ માર્ગ તમને કોણે બતાવ્યો? રાવળ માલા. હો,
આ માર્ગ એટલે કયો માર્ગ બતાવ્યો? કર્મ નહીં કરવાનો. આપણે કર્મમાં મશગુલ હતા, પણ કર્મ નહીં કરવાનો એવો માર્ગ આપણને બતાવ્યો કે ભાઈ જેનાથી પાપ થાય, કળિયુગ ઉભો થાય, આવું કર્મ તમારે છોડી દેવાનું છે. પણ શુભાશુભ કર્મ તો કરવું જ પડશે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન કર્મ કર અને કર્મ છોડ. અર્જુન વિસ્મય પામી ગયો, પ્રભુ તમે કેવી વાત કરો છો? એક બાજુ એમ કહો છો કર્મ કર અને એક બાજુ કહો છો કર્મ છોડી દે. અમે મને કઈ સમજાતો નથી. તો કે જેનાથી પાપ થાય, કળિયુગ ઉભો થાય, પાપાચાર થાય, આ કર્મને તારે છોડી દેવાનું અને શુભાશુભ કર્મ તારે કરવાનું છે. જો તું શુભાશુભ કર્મ નહીં કરે તો તારો જીવન નિર્વાહ પણ નહીં હાલે. એટલે શુભાશુભ કરવાનું મહારાજે આપણને પણ છૂટ આપી છે. પણ છતાંય કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જે નર જેહી કર્મ કરે વોહી ફલ શાખા. કારણ કે આ દેહ છે ને કર્મ પ્રધાન છે. અને ભગવાન કૃષ્ણ કે જો હું કર્મ નહીં કરું ને તો વાહ્યા પ્રજા બધી કર્મહીન બની જાહે. એટલે કર્મ યોગ આખો બતાવ્યો. અને કર્મ યોગ એને કર્યો, પછી ભક્તિ બતાવી. ભક્તિ કેવી? તો કે અદ્વેષ્ટ સર્વભૂતાનામ મૈત્રી કરુણા એવ છ, નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી. સુખ અને દુઃખમાં સમાન ભાવ વાળો જે ભક્ત બની જાય ને, સુખ પણ આવે દુઃખ પણ આવે. ઈ તો જેમ વાદળા આવે ને વિખેરાય, વાદળા આવે ને વિખેરાય, એમ આ જીવનમાં બધું આવવાનું છે. પણ સમાનતા છે, જેને કહેવાય સ્થિત પ્રજ્ઞ. આ સ્થિત પ્રજ્ઞમાં ઉભો રહીએ કે ને, ઈ બહુ ઓછી ભૂમિકા છે. અજાસક વ્રત જે પાળી શકે ને, ઈ બહુ ઓછી ભૂમિકા છે. સંતના લક્ષણ 32 છે, પણ 30 ગણા પાસે હોય, 2 નો હોય કોઈ પાસે. 500 ની નોટ જો હાથમાંથી ઉડી જાય તરત દોડીને લઈ લે. તો તરત લઈ લે. કારણ કે આ અજાસક વ્રત છે. ભાઈ માગવું નહીં, આવું વ્રત જે અજાસક છે. અને ભાઈ આટલા બધા કૌરવોના 18 યુદ્ધમાં મારી નાખ્યા, છતાં એ કઈ ભૂમિકા ઉપર રહીને એને કે કર્મ લાગ્યું નહીં. કારણ કે એ નામની નિશાને ઉપર રહી ગયા હતા. દેહ નથી, દેહથી પર થઈને કાર્ય કર્યું છે. તો કર્મ માં અકર્મ કઈ રીતે રહી શકાય? હું દેહ નથી, દેહ કરવા વાળો આ દેહ, કર્મ તો દેહથી થાય છે. હું દેહ નથી. કર્મ કરવા છતાં અકર્મતા, કર્મ કરવા છતાં અકર્તા રહી શકાય. પણ જેમ શિવાજીએ એના ગુરુ મહારાજ રામાનંદ પાસે ને માંગણી કરી હતી કે મહારાજ આ રાજ ચલાવવું, જોડી ઉઘરાવી અમારું કામ છે, રાજ ચલાવવું શિવાજીને કે તમારું કામ છે, અને રાજ હવે તમારે ચલાવવાનું છે. બધું આપી દીધા પછી ગુરુની આજ્ઞા માની કે મારી આજ્ઞા તો માનશો ને? તો કે હા. તો કે રાજ તમારે ચલાવવાનું છે. કે રાજ ચલાવવું, પણ હવે એક મને તમે ઝંડો આપો. એ ઝંડો આગળ ટેબલ ની આગળ મૂકી દીધો. દાતા વેદ એને પ્રણામ કરે, મહારાજ રાજ તમારું છે, ધણી નો થઈ જાય. કારણ કે આ મન છે ને ધણી થઈ જાય એવું છે. પણ પેલા હું તો તમારો નોકર છું, આ રાજ તમારું છે. અને એનું કર્યા પછી જેમ છે એમ કર્મ કાર્ય કરે ને તો કોઈ કર્મ અડતું નથી. જો માથે લેવા જાવું તો બધું કર્મ અડી છે, બધું કર્મ ચોંટી જાય છે. પણ કર્મ કરતા ને ભોગતા એક કે હું નથી. કારણ કે કરતા હોય એ ભોગતા થાય, પણ અકર્તા છે એ કાંઈ કરતો નથી. પણ થાય કેવું ખબર છે? હમણાં પેલા આપણે કાનુડાના જ ભજન બહુ ગવાના. જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે, જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે.
અવળે ધૂન મચાવે વ્રજમાં કોઈ નથી પૂછનાર રે. અવળે ધૂન મચાવે વ્રજમાં કોઈ નથી પૂછનાર રે છીકો તોડ્યો ગોરસ ઢોળ્યો ઉગાડીને બાર રે. શીખો તોડ્યો ગોરસ ઢોળ્યો ઉગાડીને બાર રે. મય મથવાની ગોળે ફોડે આશા દઈને વાર રે. એ મથવાની ગોળી ફોડી આશા દઈને વાર રે જશોદા તારા કાનોડાને સાદ કરીને વાર. એ જશોદા તારા કાનુડાની સાદ કરીને વાર રે મારો કાનજે ઘરમાં બેઠો જોટે વ્રજને નાર રે. મારો કાનો ઘરમાં બેઠો જૂઠી આવજ નાર રે નરસૈયાનો સ્વામી સાચો જોટે વ્રજને નાર રે. નરસૈયાનો સ્વામી સો જૂઠી રજની નાર રે જશોદા તારા કાનોડાને સાદ કરીને વાર રે. જશોદા તારા કાનુડાની સાદ કરીને વાર રે. આપણને આવું થાય છે. ગુરુ શરણે ગયા નહીતર હું શીખું તોડી લીધું તું. ગોરસ મય મથવાની ગોળી જે કાંઈ આ દેહ દશા હતી ને તાન માન ધાન શીશ બધું લઈ લીધું હતું. પણ તોય આપણે દેહ દશા મળતી નથી. જૂઠી વ્રજની નાર છે ને ઈ આપણે ન્યાત પાછા સોંટી જાય છે એટલે ઉપાધિ એટલે થાય છે. પણ નરસૈયાનો સ્વામી સાચો. નરસૈયાનો સ્વામી એટલે આખું જગત એનું ભજન કરે છે. ઈશ્વર સત્ય છે પણ સત્ય છે ને ઈ પ્રેમ છે. જો પ્રગટ થાય તો હૃદયમાં કરુણા પ્રગટે અને કરુણા આવે ને ત્યારે ઈશ્વર સર્વ વ્યાપક દર્શાય છે. એટલે કીધું છે ધર્મનું મૂળિયું છે ને દયા છે. दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए जब तक घट में प्राण. કારણ કે પ્રાણ છે ત્યાં સુધી દિલની અંદર દયા રાખવા જેવી છે. કારણ કે દયા જ્યાં સુધી નથી ને ત્યાર સુધી આપણે ગમે એટલું મહારાજને ફરિયાદ કરશું ને મહારાજ અમને યાદ નથી રહેતું. દયા ન હોય તો યાદ કેમ રહે? ઉલટા શબ્દો ફેરવી નાખો એટલે ખબર પડી જાય. કારણ કે આપણને જે આ વસ્તુ મળી છે યાદ છે તો આબાદ છે ને ભૂલ જાય તો બરબાદ છે. છેલ્લા શ્વાસ સુધી આપણે ગુરુ મહારાજને કોલ આપ્યો છે. હો આ દેહ ટકે ત્યાં સુધી પાળો સાંગો પાંગ રૂડી રીત. મહારાજ કે લખી દેવું પડશે. હો એ કે લખી દઈ. પટા લખાયા ધણીની હજુરમાં, ખરા ખરીના ખેલ ખેલે, કહે રવિદાસ ગુરુ ભાર પ્રતાપે. આ તો હજાર અમર પ્યાલો ભર પીવે. જો પ્યાલો જરી જાય તો અમર થઈ જાય અને અમરાપુરની આશા કરે તો હું છોડવું પડે? છોડી દિયો ને તમે અભિમાન. અભિમાન આવશે ને
તો આ પ્યાલો નહીં ધરે, કારણ કે રૂવાડે રૂવાડે ફૂટી નીકળી જાય હો, રૂવાડે રૂવાડે ફૂટી નીકળે. પણ જેનું મન બગડ્યું, જેનું તન બગડ્યું, એનું ભવિષ્ય બગડ્યું છે. એટલે મહારાજ કહેતા, પુરુષોત્તમ મહારાજ, નિર્મળ મતું જો હોય આપનું તો આજે ને આજે ઈશ્વરના દર્શન થાય. હરિનો માર્ગ છે સુરાનો, નથી કાયરનું કામ, પ્રથમ પહેલા મસ્તક મૂકીને વર્તી લેવું નામ. તો નામ છે ને એ આપણને જડીબુટી આપી છે, પણ આ નામને આશરે રહેવું પડશે. હું દેહ નથી, હું દેહથી પરે એક નામ છું. કારણ કે નામ જાણ્યું, 4 વેદ ભણી ગયો, પણ આનો ભેદ જે જાણી ગયો ને એ ખરો બની ગયો, ખરો બની ગયો. કારણ કે ખરો ક્યારે થાય કે જેની અંદર કોઈ ખોટ ન હોય. આમ ખરું કરી દે, હો ગુરુ મારે કે ભાઈ જાઓ, હવે તો આશ્રમ બાંધીને બેસી જાય, એવું નથી. ખરો એટલે ઈશ્વરના પદને પામી ગયો. જ્યાં મન બુદ્ધિ વાણી ન પહોંચે ત્યાં પોગી ગયો. પણ છતાંય આ વાત નિરાત મહારાજે જો ન કરી હોત તો અહીંયા સુધી આવી ન હોત, તો અહીંયા સુધી આવી ન હોત. એટલે જેને જેને આ વસ્તુ એવી છે, જ્ઞાનિકો બોલનો ભયો, અજ્ઞાનિકો ભયો ચૂપ, માલિકો બરસનો ભયો, ધોબીકો ભલી ધોબ. કારણ કે જ્ઞાની હોય એને બોલવું પડશે, અને નહીં બોલે તો 2 જણાને ખબર કેમ પડશે કે વસ્તુ શું છે એમ. જ્ઞાનિકો બોલનો ભયો, અજ્ઞાનિકો ચૂપ. અને અજ્ઞાન થવામાં જ મજા છે. હું આમાં કાંઈ જાણતો નથી. જે કાંઈ જાણવા વાળો મારો ગુરુ મહારાજ જણાવે ઈ જણાવે, ઈ બોલવાનું છે. આપણે કાંઈ જાણતા નથી. માલિકો બરસનો ભલો. એક દાદા હતા, દાદા, એને 2 દીકરી. એક દીકરી કુંભારને ત્યાં પરણાવી અને એકને માળીને ઘરે પરણાવી. હવે કુંભારને ત્યાં પરણાવીને એને બરાબર નિભાડો ખડકેલો અને જેઠ મહિનો બેહી ગયો. અને બધાને ખબર, જેઠ મહિનો બેહે એટલે સોમાં હું આંબી જાય. હવે ઓલા નિભાડો ખડક્યો અને માટલા બધા ઘડીને તૈયાર કરેલા. નિભાડો કે 15 દિવસ જો વરસાદ લેટ આવે ને તો આ નિભાડો પાકી જાય, નિભાડો પાકી જાય. એ દીકરી ઘરેથી ઓલી માળી ત્યાં દીકરી દીધી ને ત્યાં ગયા. એ કે બાપુજી 15 દી વહેલો વરસાદ થઈ જાય, મારો બગીચો પછી થાય. એમ આ જગત છે ને એ સ્વાર્થી છે, સ્વાર્થી. હવના સ્વાર્થે દોડે છે. જેમ દુર્યોધન અને અર્જુન કૃષ્ણ પાસે 18 અક્ષરની સેના બધા લેવા ગયા કે યુદ્ધ થવાનું છે, અમારે તમારી મદદની જરૂર છે, મદદની જરૂર છે. એટલે ભગવાન તો ચોખવટ કરે કે ભાઈ હું હથિયાર નહીં ઉપાડું. એક બાજુ મારી 18 અક્ષરની સેના ને એક બાજુ હું, પણ હથિયાર નહીં ઉપાડું. તમારે જેને માગો એ માગો. અર્જુનને કે ભાગ. દુર્યોધનને એમ થાય કે હું પહેલા આવ્યો છું. એ કે પણ અર્જુન નાનો છે, નાનો. આપણે ભૌતિકમાં તે નાનો છોકરો એને બાપા કે ભાઈ તું માગી લે, તાર જોઈ લઈ લે પેલા. અર્જુનને કે ભાઈ મારે તમે જોઈ છે. એ દુર્યોધનના મનમાં એવા અંદરથી ઉમળકા આવવા મળ્યો છે, મૂર્ખ્યો આ તો લડવાનું છે, યુદ્ધ કરવાનું છે, અને હથિયાર નું પડે એને લઈને શું કરવો છે કે એમ ગુરુ મહારાજે જે જ્ઞાન આપ્યું છે ને એ આ 18 અક્ષરની સેનાને સામે આપણે લડવાનું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા આ બધા જે આની અંદર છે એની હારે લડવાનું છે. અને દૂર દૂરથી ધન ધૂતી લાવે ને એને દુર્યોધન કીધો. હવે 18 અક્ષરની સેના એટલે જેને વૈભવ, વિલાસ, સુખ, સંપત્તિ, યશ, આરામ, આ 18 અક્ષરની સેના બધાને જોઈ છે. ભગવાન કોઈ જોતો નથી. ભગવાન અત્યારે જ પણ કે એને લઈને શું કરો? 18 અક્ષરની સેના આટલું બધા ભજન કરે, માળા ફેરવે છે. રામ અને નામની નહીં, દામની, કામ અને દામની જ માળા બધા ફેરવે છે. અને આ માળામાંથી
છતાંય श्वासे श्वासे समरण करी ले तू ही कर तन में शान गुरु की यही सत्यारथ देखो दिल दर्पण में दिल दर्पण जेवुं ચોખ્ખું બનાવવાનું છે તો જ્યાં સુધી આવું દર્પણ જેવું દિલ આપણું નહીં થાય ત્યાં સુધી આપણને ભીતરમાં વસ્તુ પડી છે એનો અહેસાસ નહીં થાય, આનંદ નહીં આવે. આનંદ બધાને જોતો છે, બધાની ભીતરમાં પડ્યો છે, કે દુકાને મળતો નથી, વાડીમાં પાકતો નથી, પોતાની ભીતરમાં છે. ડોક્યું ભીતરમાં કરવાનું છે અને દ્રષ્ટિ જગત સામે કરો કે આ બધાની અંદર મારો ઈશ્વર છે. ઈશ્વર કેવો? જેને રંગ રૂપને આકાર નથી. રંગ રૂપને આકાર ન હોય એને કહેવાય નિરાકાર. પણ નિરાકારને જોવા માટે સગુણ સાકારે જાવું પડશે. સગુણ સાકાર વગર નિર્ગુણ ઓળખાતો નથી. કારણ કે ભક્તિ સગુણ અને નિર્ગુણ ભગવાન કૃષ્ણએ ગીતાના પહેલા અધ્યાયમાં કીધું છે. ભગવાન તમને કોઈ નિર્ગુણ નિરાકારે ભજે છે, સગુણ સાકારે ભજે છે. આ બેમાં ઉત્તમ ભક્ત કોણ છે? ઉત્તમ ભક્ત કોણ છે? કારણ કે સગુણે ઈ છે, નિર્ગુણે ઈ છે. એને આ જગતમાં આવવું હતું તો માયાની ઉત્પત્તિ કરવી પડી. માયાને ઓથે આવીને બોલ્યો. માયાને પહેલા પ્રગટ કરવી પડી અને પછી અવતરણ થાય. એમ આ જગતને ધારણ કર્યું જ્યારે ત્યારે માયા, આ દેખાય બધી ઈશ્વરી માયા છે. જુગબંધનના જેલમાં પડી હતી આ માયા. જુગબંધનના જેલમાંથી ગુરુ મહારાજે છોડાવ્યા છે. કારણ કે જુગબંધનની જેલ એટલે જન્મવું મરવું, જન્મવું ને મરવું, આને કહેવાય જુગબંધનની જેલ. પણ જુગબંધનની જેલમાંથી બહાર નીકળવા માટે શું છે? તો કે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, ગુરુ કરીને ગુરુ ચરણમાં રહીએ, લઈએ શબ્દને ગોળી. તારા હૃદયમાં અણમોલ વસ્તુ ભરી છે. જો અંતરપટ ખોલવાનું છે. જે અંતરની અંદર હમણે પડદો કીધો હતો ને, 5 પ્રાણનો, અન્નમય, પ્રાણમય, જ્ઞાનમય, વિજ્ઞાનમય અને મનોમય, આનંદમય. આપ જે કોષ છે એ પડદાની પાછળ છુપાણો છે. એટલે આમ સુખરામ બાપુએ કીધું, પડદે રહીને પોષણ કરાવે જગતનો ઈ જીવાડનારો, રમતા રામની કરો ઓળખાણ્યો, હાથ આવી બાજી તું કામ હારો છો. હાથમાં બાજી આવી છે તો આ રમતા રામને ઈશ્વરને ઓળખવો હોય તો આ જ ઘાટમાં નિરખવો પડશે. અને આ ઘાટમાં ઈશ્વર નહીં દેખાય તો બીજે ક્યાંય નહીં દેખાય, બીજે ક્યાંય દેખાય નહીં. કારણ કે જેને રંગરૂપ આકાર નથી એને તો દિવ્ય ચક્ષુ, આપણને તો ગુરુ મહારાજે ત્રિકુટીનું તાળું ખોલ્યું ને તો સર્વ વ્યાપક અણુ મેરુ સ્થાવર જંગમ જળ ક્ષેત્રમાં સભર બતાવ્યો છે. એના વગરની કોઈ જગ્યા ખાલી નથી. છતાં આપણને દેખાતો નથી દેખાતો. એનું કારણ આપણું અજ્ઞાન છે, આપણું આવરણ જે છે ને એ જ આપણને આગળ નથી જવા દેતો. બાકી ગુરુ મહારાજે તો પડદો હટાયો એક ભ્રમનો. ભ્રમ પડ્યો તો કે બ્રહ્મ તું છો, પણ આ ભ્રમનો પડદો જ્યારે હટે ને તો બ્રહ્મ દેખાય. જ્યાં સુધી ભ્રમ છે ત્યાં સુધી બ્રહ્મ દેખાતો નથી. અને બ્રહ્મને ઓળખવા માટે પરિબ્રહ્મ સ્વરૂપ આપણું છે તો શબ્દને ઓળખવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. પણ શબ્દને ઓળખવા માટે એવી સુરતાને ખગાકાર કરવાની છે. અને સુરતા ખગાકાર થઈ ગઈ તો પોતાનું કાર્ય સિદ્ધ થઈ જાય એવું છે. સદગુરુમાં હા